આજની ધર્મકથા. પ્રણામ. યશોધર ચરિત્ર. અને એ ચરિત્રમાં એક પછી એક આવતી આંટીઘૂંટીઓ, ઉતાર ચઢાવો, ભવ પરંપરાની વાતો, પૂર્વાપર સંબંધોની વાતો. અને આ વાતો કરતાં કરતાં આપણે અત્યારે રાજા સુરેન્દ્રદત્તના એ ભવ સુધી પહોંચ્યા હતા કે જે ભવની અંદરમાં એ બકરો તરીકે જન્મ્યા હતા અને પોતાની જ માતાના જીવ સાથે વિષય ભોગનું સેવન કરવામાં તલ્લીન બન્યો એમની માતાનો જીવ. પેલો જે ચંડાળ હતો એમનો ગોવાળ, એની નજર પડી કે આ કેટલું મોટું કુકર્મ કરી રહ્યો છે, અને એણે લાકડીએ મારી અને એ બકરાને મારી નાખ્યો. એ પછીથી હવે ઘટના જે બને છે, સુરેન્દ્રદત્તનો જીવ એ પોતાની માતાના જીવ સાથે વિષય ભોગ ભોગવવામાં જે સમયે પ્રવૃત્ત થયો, એ સમયે વિષય ભોગ ભોગવતા એમણે એની માતાના ગર્ભની અંદરમાં વીર્ય મૂકી દીધું. અને એ વીર્યમાં ફરીથી જ્યારે આ ગોવાળ મારી નાખે છે, એ વીર્યમાં એનો જન્મ થાય છે. પોતાના જ મૂકેલા વીર્યમાં પોતાનો જ જન્મ થાય છે. કેટલીક ઘટનાઓ છે ને આપણને આમ આંખે તમ્મર આવી જાય એવી છે કે આ કેવી નિર્દય પરંપરાઓ ભવની એ આ સુરેન્દ્રદત્તએ ભોગવવી પડી. આપણને પરમાત્માનું નીચ ગોત્ર કર્મ એ જ્યારે પણ આપણે પરમાત્માના કથાનકમાં સાંભળીએ છીએ વર્ધમાન સ્વામીના, ત્યારે આપણને અરેરાટી થઈ જાય છે કે આવું છેક ઋષભદેવ ભગવાનના સમયમાં બાંધેલું એ મરીચીના ભવનું કર્મ છેક અત્યારે આવે અને આપણને અરેરાટી થઈ જાય છે. પણ કદાચ આ જે સુરેન્દ્રદત્તની અને યશોધરા માતાની જે પરંપરાઓ છે, એ પરંપરાઓ સાંભળતા તો કદાચ આપણને એમ લાગે કે આ તો હદ થઈ ગઈ, હદ. અને પાછી ઘટના એ જુઓ કે આ બધા જ ભવો એના એક પછી એક થઈ રાખે છે ત્યાં સુધી એમનો દીકરો રાજા ગુણધર અને એમની એ જ ભવની પત્ની નૈનાવલી, એ બંનેનું આયુષ્ય ચાલે જ છે. મનુષ્યપણાનું એ સમયનું આયુષ્ય બહુ જ મોટું, લાખો કરોડો પૂર્વનું આયુષ્ય હોય એ સમયની આ બધી ઘટનાઓ. અને તિર્યંશ તરીકે દરેક ભવની અંદરમાં અપમૃત્યુ પામ્યા, એટલે પોતાનું આયુષ્ય બહુ જ થોડાક વર્ષોમાં પૂરું થઈ જાય અને પેલા બધાનું આયુષ્ય તો ચાલુ જ હોય. અને પાછું દરેક ભવની અંદરમાં એમના મૃત્યુ સમયે આ રાજા ગુણધર એટલે કે એમનો દીકરો અને નૈનાવલી એ હાજર જ હોય પાછા. એ રીતે જ મૃત્યુ થાય. આ ભવની અંદરમાં જેવું પેલા ગોવાળિયાએ ચંડાળે માર્યો, તરત જ એ વીર્યમાંથી પ્રાણ રૂપે એનો પોતાનો જન્મ થયો. પોતાની જ માતા બકરી એની જ પેટે ફરીથી પોતે બીજી વાર અવતર્યો. અને આમ ટેકનિકલી જોવા જઈએ તો એનો પોતાનો પિતા કોણ? તો કે પોતાનો જ પૂર્વભવ, પોતે જ. હવે એ જન્મ તો નહોતો થયો હજી સુધી, અને જે રાજમાતાનો જીવ હતો બકરીનો, એ એકવાર ચરવા માટે નીકળી હતી. અને એ સમયે રાજા ગુણધર એ શિકાર માટે નીકળ્યો. શિકાર કરતાં એને આ બકરી દેખાણી અને પોતાની ધનુષ્ય વિદ્યાનું પરીક્ષણ કરવા માટે, એનો આનંદ ઉઠાવવા માટે એણે દૂરથી તીર છોડ્યું અને પેલી બકરીના દેહની અંદરમાં એ તીર ખૂંચી ગયું. બકરી ઢળી પડી, હજી જીવંત હતી.
આ રાજા ગુણધર એ તરત ત્યાં દોડતો આવ્યો. એને આનંદ થયો, કેવું જબરદસ્ત નિશાના પર મારું તીર લાગ્યું. એને એ સમયે એ ખ્યાલ જ નથી કે એ જેના જીવને મારી રહ્યો છે એ પોતાની દાદીનો જીવ છે. પણ અચાનક એની નજર જાય છે કે આ તો ગર્ભવતી છે બકરી. તરત જ પેટ ચીરાવે છે. પેલી બકરી મરી જાય એ પહેલાં એનું પેટ ચીરાવીને અંદરનું બાળક એને બહાર કાઢી લેવું જોઈએ. એટલે એ બાળકને તરત જ પોતાના માણસો સૈનિકો પાસેથી બહાર કઢાવડાવે છે અને એનો જન્મ કરાવડાવે છે. પેલી બકરી મરી જાય છે. પેલી બકરીનો જીવ જે જીવ્યો, બોકડા તરીકે જે જન્મ્યો, એને એ પોતાના સૈનિકોને આપીને કહે છે કે કોઈ ગોવાળોને આપી દેજો અને એને કહેજો કે આને મોટું કરે. આનો બિચારાનો તો શું વાંક હતો? પણ તેમ છતાં આ રાજા ગુણધરને પોતે કરેલા શિકાર અને પોતે જે એક હોશિયારીપૂર્વક આટલે લાંબેથી તીર માર્યું, એનો આનંદ એના મનમાં અકબંધ હતો. કર્મની વિચિત્રતાઓ કેવી છે! જેના શ્રાદ્ધ માટે વારંવાર એ બ્રાહ્મણોને દાન આપે છે, બ્રાહ્મણોને ભોજન આપે છે, એ જ વ્યક્તિઓને વારંવાર મારવામાં એ નિમિત્ત બને છે અથવા પોતે મારે છે. કિનારે સગપણ કીની રે માયા, જીવ રહ્યો છે લોભાઈ, અસ્થિર સંસારમાં કોઈ નથી તારું, સાચી છે ધર્મ સગાઈ. પણ આ સુરેન્દ્ર દત્તના જીવને હજી પણ એણે સેવેલા ધર્મની સગાઈ જે છે ને એ હજી ઉદયમાં નથી આવતી. કારણ કે એનું અશુભ કર્મ એટલું પ્રબળ છે કે પેલા શુભતાના પુણ્યને એ ક્યાંય અસ્તિત્વમાં લાવવા જ નથી દેતો. અને આ સામાન્ય કર્મનો નિયમ છે. જે વસ્તુ બહુ પ્રબળ હોય એ બીજી વસ્તુને ગમે તેટલી સારી કેમ ન હોય, ગમે તેટલી મોટા પ્રમાણમાં કેમ ન હોય, એને રોકી રાખે. અને આ બંને સાઈડ લાગે નિયમ, પુણ્યમાં પણ લાગે ને પાપમાં પણ લાગે. આજે આપણે જોઈએ છે કેટલા બધા રાજનેતાઓ એવા છે કે જેનું આમ સામાન્ય રીતે આપણને ખબર પડતું જાહેર જીવન પણ જોયું હોય ને તો આપણને એમ થાય, ઓહો, આટલા ભયંકર પાપો, આટલો પૈસો, આટલા કાવા દાવા, આટલું કરપ્શન, કેટલું બધું. અને તેમ છતાં અત્યારે એકદમ સુખેથી જીવતા હોય છે બધા જ. કેમ આવું? આ પાપ ઉદયમાં નહીં આવતું હોય? તો કે ના, એવું નહીં. એનો અત્યારે પુણ્યનો ઉદય એટલો પ્રબળ છે કે આટલું ભયંકર બાંધેલું પાપ એ અત્યારે અકબંધ સત્તામાં પડ્યું રહેશે. કેમ? કારણ કે પ્રબળતાની સામે એ જે છે એ સમય ઢકાઈ જાય છે. તો અત્યારે પુણ્યનો ઉદય છે ને હજી જલસા કરે જ છે. જ્યારે પાપનો ઉદય હશે એ સમયે પુણ્યનો ઉદય ઝાંખો પડી જશે ને ત્યારે જે પાપ ઉદયમાં આવશે એ પણ આનાથી પણ પ્રચુર હશે. બસ આવી જ ઘટનાઓ. પેલું સુરેન્દ્ર દત્તના ભાવમાં જે સંયમ ધર્મ પ્રત્યેના અનુરાગનું, શુભતાનું પુણ્ય જે બાંધેલું છે એ હજી સુધી એના લોટના કુકડા મારવાના પાપની સામે એને ઉદયમાં આવવા જ નથી દેતું. ફક્ત ભાવથી કરેલી હિંસા એ કેટલી ભારે પડે છે જો એનું પ્રાયશ્ચિત નથી થયું. એ બોકડાનો જીવ એ સામાન્ય રીતે એને જ્યાં લાવ્યા હતા ત્યાં એને નગરની અંદરમાં પશુપાલક એને મોટો કરતો ગયો. કેટલાક સમય વીત્યો, મહિનાઓ અને વર્ષો, 1-2 વર્ષ ગયા હશે. બોકડો હવે થોડો મોટો થયો અને એ જ અરસામાં મહારાજા ગુણધર એટલે કે એમના પુત્રએ કુળદેવીની મહાપૂજા રખાવી. કેમ રખાવી? તો કે હું શિકાર જ્યારે પણ કરવા જાઉં ત્યારે મારા દરેક તીરથી મને સફળતા મળવી જોઈએ. આવો આશય એણે બ્રાહ્મણોને કીધું. અને બ્રાહ્મણો છે એ લોકોને તો કંઈક ને કંઈક આવા નિમિત્ત જ જોઈતા હોય. એટલે એ લોકોએ કીધું કે તો આની માટે તો તમારે કુળદેવીને બલિ ચડાવવી પડે. જો બલિ ચડાવો તો કુળદેવી તુષ્ટ થાય અને જો એ તુષ્ટ થાય તો તમે જે ઈચ્છિત ફળ ઈચ્છો છો એમાં તમને સફળતા મળે. માણસનું ભાગ્ય નબળું હોય ને ત્યારે એને ધર્મગુરુઓ પણ અધર્મ તરફ લઈ જાય એવા મળે. એ જેને ધર્મગુરુ માની અને એની સલાહ માંગે છે
એ વ્યક્તિઓ ત્યારે એ સમયે પોતાનો સ્વાર્થ જુએ અને પોતાનો સ્વાર્થ પોષવા માટે પેલાને દુર્ગતિની ગર્તામાં ધકેલી દે એવા કાર્યો એની પાસે કરાવે. રાજા ગુણધર એ હવે કુળદેવીની પૂજા માટે બોકડાઓને અને પાડાઓને મંગાવે છે. 15 જેટલા પાડાઓ આવ્યા. એ સમયની એક પ્રચલિત માન્યતા હતી કે કોઈ પણ માંસ એ ગમે તેટલું મલિન હોય, માંસ ઇટસેલ્ફ મલિન છે, એ તો એ સમયનો વૈદિક ધર્મ પણ સ્વીકારતો હતો. પણ એ સમયના બ્રાહ્મણોએ આ માંસનું ભોજન પોતાને બહુ પ્રિય હોવાથી એને લીગલ કરવા માટે, એને ધર્મનો ભાગ બનાવવા માટે એ લોકોએ એવી વાત વહેતી મૂકી દીધી કે કોઈ પણ માંસને જો કોઈ બોકડો એ સૂંઘી લે તો એ માંસ પવિત્ર થઈ જાય, કારણ કે બોકડાનું મુખ છે ને બહુ પવિત્ર હોય છે. એટલે એ એકવાર સૂંઘી લે તો એ માંસ પવિત્ર થઈ જાય. કેવી નાલેશી છે કે જે ધર્મ તારવા માટે હોવો જોઈએ એ જ ધર્મ જીવોને વારંવાર મરવું પડે એવા ભવ માટે એ બની થયો. કાળજાળે નબળો હોય, લોકોનું પુણ્ય નબળું હોય અને ધર્મગુરુઓ તરીકે જીવતા વ્યક્તિઓનો કશાય પ્રબળ હોય, એ સમયે પરિસ્થિતિઓ જે થાય એ અત્યંત દયનીય હોય. લોકો ધર્મના નામે જ અધર્મ સેવે અને દુર્ગતિ પામે. અહીંયા પણ એવું જ થયું. 15 જેટલા પાડાઓ, એનું માંસ રેડી પડ્યું છે. બ્રાહ્મણોના મોઢામાંથી લાળ ટપકે છે, પણ ક્યાંય કોઈને એવું લાગી ન જાય કે આવું માંસ ભક્ષણ માટે આ બ્રાહ્મણો બહુ તલપાપડ થાય છે. એટલે રાજાને કહે છે કે જાઓ કોઈ બોકડો લઈ આવો અને આ બોકડા પાસે આ બધું સૂંઘાવો, એ પછીથી અમે આરોગી શકશું અને તમે આરોગી શકશો. રાજા સૈનિકોને આજ્ઞા કરે છે કે ક્યાંયથી પણ બોકડો લઈ આવો અને યોગાનું યોગ જુઓ, કરુણાનું બંધ જુઓ. એ સૈનિકોને એ જ બોકડો મળ્યો કે જે આ રાજા સુરેન્દ્રદત્તનો જીવ છે. અને એ બોકડાને ઉચકીને લઈ આવ્યા. એની પાસે આ 15 પાડાઓનું માંસ ઊંઘાવડાવ્યું અને હવે એની નજર સામે બધા આ પાર્ટી કરવાની શરૂ કરે છે પાડાઓની. એ ત્યાં જ ઊભો હતો બોકડો, અને આ વખતે એણે આ રાજા ગુણધરને જોયો માંસ આરોગતા આરોગતા, અને એના મન ઉપર, એના મગજ ઉપર કેટલીક છાપ પડવાની શરૂ થઈ. મેં આને કંઈક જોયો હોય એવું લાગે છે, એ મને બહુ પ્રિય લાગે છે. આ વ્યક્તિ એ કેમ મને અકારણ ગમે છે. બોકડાના ભવમાં પણ આવી સંજ્ઞાઓ જાગી. મેં આને ક્યાંક જોયો છે. ફરીથી મન ઉપર ભાવ થયો, ભાર વધ્યો, ઊંડાણ વધ્યું, તીવ્રતા વધી વિચારોની, અને તીવ્રતા વધતા 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 જાતિ સ્મરણ જ્ઞાન થયું. દરેક ભવે નૈનાવલીને જોઈને થતું હતું દ્વેષના કારણે, આ વખતે આ ગુણધરને જોઈને થયું રાગના કારણે. જે બાળ ગુણધર માટે પોતે દીક્ષાને થોડાક દિવસ માટે ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો, એ જેની પર અનુરાગ હતો પોતાના બાળપુત્ર માટે, એ અનુરાગ હવે અહીંયા રોલ પ્લે કરે છે. કેવી વેરાયટી છે. ક્યારેક આમ, ક્યારેક આમ, ક્યારેક રાગનું કારણ, ક્યારેક દ્વેષનું કારણ. પણ આ એક કદાચ આવો ક્રમ હશે કે એકવાર જે જીવને જાતિ સ્મરણ જ્ઞાન થાય એનો મતિજ્ઞાનનો ક્ષયોપશમ કદાચ એવો થઈ જતો હશે કે ભવાંતરે પણ એને કેટલુંક ઊંડાણ પામવું એ થોડુંક સરળ થઈ જતું હશે. અને એટલે જ આવા તિર્યંચના સામાન્ય સંજ્ઞાના ભવો હોવા છતાં એને લગભગ દરેક ભવે જાતિ સ્મરણ જ્ઞાન થવા લાગે છે. ગુણધરને જોઈ અને એને અનુરાગ થયો. એ અનુરાગમાં ને અનુરાગમાં એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આખી પૂર્વજન્મની પરંપરા જોઈ અને બોકડાનો જીવ ધ્રુજી ઉઠ્યો, કમકમી ઉઠ્યો કે આ મારો દીકરો આવો માંસાહાર કરે છે. આ પોતાના શિકારની સફળતા માટે આટલા માંસ જેનો જીવ છે એવા પાડાઓનો હત્યા એની કરાવડાવે છે.
કમકમાટી વ્યાપી ગઈ. કોઈ રોકતું નથી એને. આ જુઓ બધા જ કોઈ એને અટકાવતું નથી કે આ તો પાપ છે, આવું કોઈ અટકાવતું નથી. આ એની રાણીઓ લાગે છે, આ બધા મંત્રીઓ, આ એ જ મંત્રીઓ છે કે જે મારી સામે કહેતા હતા કે અમે આ રાજ્યની અંદરમાં ધર્મ સચવાશે એ માટે અમે ચોક્કસ પૂરતા પ્રયત્ન કરશું, જો આપ દીક્ષા લેવા જશો તો. આ જે ધર્મ સચવાય છે, આ મારા રાજ્યની આ પરિસ્થિતિ, રાજમહેલની. અને એ પોતે દળ 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 આંખમાંથી આંસુ સારે છે. અને મારું પોતાનું દુર્ભાગ્ય કેવું કે હું મારો દીકરો જ આવો અધર્મ અને આટલી હિંસાચારની ધારામાં જાય છે અને એમાં હું પણ એક એનો સહભાગી, એનો સહાયક બનું છું. પણ શું કરી શકું, લાચાર છું. જો એ સમયે એ બોકડાનું ચાલ્યું હોત તો એ પોકારીને ચિલ્લાવીને ગુણધરને કહેત કે તું આ શું કરી રહ્યો છે ને તું જો મારી પરંપરા જો કેવી વધી. મેં તો ફક્ત લોટના સ્વરૂપે એક જીવની હત્યા કરી હતી, તું તો વારંવાર કેટલા બધા જીવોની હત્યા કરે છે. અને આ યજ્ઞ નામનો ધર્મ પણ તું એટલા માટે કરાવે છે કે તારો શિકાર નામનો અધર્મ સફળ થાય. આ તે કેવી વિચિત્રતા છે. આવું બધું જ એને પોતાના દીકરાને કહેવું હતું, પણ કેવી રીતે કહે? પોતે હતો બોકડાના ભાવમાં. એની વાચાઓ એ તો અવ્યક્ત હતી. પણ આ બધું જોતાં રુદન કરતાં એને વિચાર આવે છે કે આ બધું જ છે, પણ આમાં કંઈ નૈનાવલી દેખાતી નથી. નૈનાવલી હોવી જ જોઈતી હતી. આટલો પ્રસંગ ચાલે છે અને છતાંય નૈનાવલી કેમ ક્યાંય દેખાય નહીં? એટલે નજર ફેરવતો જાય છે, પણ એને ક્યાંય નૈનાવલી દેખાતી નથી. એટલામાં પાછળથી 2 દાસીઓ પસાર થતી હતી અને પસાર થતી એ 2 દાસીઓ વાત કરતી હતી. એમાંથી એક દાસી બીજી દાસીને પૂછે છે કે આ પાડાઓને તો હજી હમણાં જ માર્યા, આજે સવારે જ, તો આટલી બધી દુર્ગંધ કેમ આવે છે? પાડાઓનું માંસ એ કંઈ આટલી બધી દુર્ગંધ ન છોડે. હા, એ વાસી થઈ જતા હોય તો વસ્તુ અલગ છે, કેટલાક દિવસો પછી એમાંથી વાસ આટલી છૂટે, પણ આ કંઈક અલગ પ્રકારની વાસ આવે છે. અને આટલી તીવ્ર વાસ ક્યાંથી આવે છે? અને ત્યારે બીજી દાસી એને કહે છે કે આ પાડાના માંસની ગંધ નથી, પણ આ રાજમાતા નૈનાવલીના શરીરની દુર્ગંધ છે. એમને થોડાક દિવસો પહેલાં એમને અજીર્ણ થયું હોવા છતાં એમણે એક માછલી એના માંસનું ભોજન કર્યું હતું અને એના કારણે એમને પેટમાં રોગ જન્મ્યો અને રોગના કારણે એમને કોઢ શરીરમાં પ્રગટ થયો. ઠેર શરીરમાં કાણા પડી ગયા. એ કાણામાંથી રસી ઝરે છે, પરુ ઝરે છે. આ જે અત્યારે તને ને મને વાસ આવે છે ને, એ રાજમાતાના શરીરમાં રહેલા એ પરુની વાસ છે. અને આપણને વિશેષપણે અત્યારે એટલા માટે આવે છે કારણ કે જો આ પડદાની પાછળ જ રાજમાતા બેઠેલા છે, આપણે એમની સૌથી નજીક છીએ, એટલે આપણને વાસ આવે છે. પણ બીજાઓને વાસ ઓછી આવશે કારણ કે રાજમાતા થોડા દૂર જ બેઠા છે. જાણીને એ સમજે છે કે એમની પરિસ્થિતિ અત્યારે કેવી છે. નામ સાંભળ્યું નૈનાવલી અને પેલો બોકડો ચોંક્યો. એણે એમ વિચાર્યું, ઓહો, આ તો જે બોલે છે એ નૈનાવલીની વાત, એ તો મારે નૈનાવલીને જોવી છે. અને એ વિચારે પેલો બોકડો જે છે એ પાછો ફરવા માટે ઊંધો ફરે છે કે નૈનાવલીની દિશા તરફ જાઓ. ત્યાં પેલી દાસી એને કહે છે કે રાજમાતા સાથે બહુ ખોટું થયું. અને ત્યારે ઓલી રાજમાતાની અંતેવાસી કહી શકાય, નજીકની કહી શકાય એવી દાસી કહે છે, ખોટું શું થયું? એને પોતાના જ પાપનું ફળ મળ્યું. એને પોતાના પતિને વિષનો પ્રયોગ કરાવીને મારી નાખ્યો હતો. એ પાપ ક્યારેક તો ઉદયમાં આવવાનું જ હતું ને. બોકડો સાંભળે છે અને ધ્રુજી જાય છે. ઓહો, મારું જે મૃત્યુ થયું હતું સુરેન્દ્રદત્તના ભાવમાં, એ આ નૈનાવલીએ કરાવ્યું હતું, ઝેરનો પ્રયોગ કરાવીને. આ તે કેવી ક્રૂરતા, કેવી નિષ્ઠુરતા, કેવી નિર્દયતા છે આની. અને એનો નૈનાવલી માટેનો જે દ્વેષ હતો એ હવે ચરમ કક્ષાએ પહોંચ્યો.
પણ છતાં એને આ નૈનાવલીને પીડાતી જોવી હતી. પોતાના દ્વેષીને દુઃખમાં જોવાનો એક આનંદ હોય છે, એક ક્રૂર આનંદ, એ બહુ જ નીચ કક્ષાનો આનંદ એ અત્યારે આ બોકડાને માણવો હતો. કારણ કે એના જાતિસ્મરણ જ્ઞાનમાં એણે જે જોયું એના કરતાં વધારે આઘાતજનક એણે સાંભળ્યું કે ભાઈ પોતાને મારનાર જ આ પોતાની પત્ની હતી વિષ પ્રયોગથી. એને જોયું પડદાની પાછળ અને નૈનાવલી બેઠેલી હતી. બાજુમાં દાસીઓ માખી ઉડાડતી હતી અને એના કાળા પડી ગયેલા શરીરમાંથી જે પરુ જરી રહ્યું હતું એના પર અસંખ્ય માખીઓ એ ઉડી રહી હતી. નૈનાવલીની આંખો લાલ ઘૂમ થઈ ગઈ હતી. એની આંગળીઓ જાણે સડી ગઈ હોય એવી થઈ ગઈ હતી. એની પરિસ્થિતિ રસ્સીથી ટપકતી અત્યંત દયા આવે એવી હતી. અને આ બોકડો એ આ પરિસ્થિતિને જુએ છે. પહેલી ક્ષણે તો એને વિચાર આવે છે કે આ જ લાગણી હતી, પણ હવે એ ભવની અંદરમાં, સુરેન્દ્રદત્તના ભવની અંદરમાં જે સંયમ ધર્મ પ્રત્યે એને એક સદભાવ કેળવ્યો હતો, હવે એ આંશિક રીતે ઉદયમાં આવવાનું શરૂ થશે અને એની માનસિકતાને કેટલીક અંશે બદલાવશે. એ કઈ રીતે બદલાવે છે અને આગળ કયા ભવો, અને એમાં પણ રાજમાતાનો ભવ ક્યાં ગયો, એનો જીવ ક્યાં ગયો અને એ ફરી પાછું મળશે કે નહીં મળશે, એ બધી વાતો, એ રોચક કથાઓ શ્રી પુરંદર હરિભદ્રસુરી મહારાજ સાહેબની કલમથી લખાયેલી, એને માણવા માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.